વડોદરામાં ઐતિહાસિક ધરોહરની સફાઈ માટે રામદૂત સેવા અને વીએમસીનો સંયુક્ત ઉપક્રમ સેવાસી સ્ટેપવેલ બાદ હવે વધુ એક વાવની સફાઈ અને નવીનીકરણની શરૂઆત। શહેરના તમામ હેરિટેજ સ્ટ્રક્ચર્સને નોટિફાય કરીને લિસ્ટ બનાવવાની કામગીરી શરૂ। અંદાજે 150 વર્ષ જૂની વાવને રિનોવેટ અને રેઝ્યુનેટ કરવાની કામગીરી ચાલુ। વાવમાંથી કન્સ્ટ્રક્શન, ડિમોલિશન, વેસ્ટ અને કચરો કાઢવાની પ્રક્રિયા શરૂ કરાઈ। વાવને સુરક્ષિત બનાવવા ગ્રીલ અને નેટ લગાવવાની તૈયારી। ઐતિહાસિક ધરોહરની મહિમા વીએમસી હેરિટેજ શેરને આપવા પાલિકાની નાગરિકોને અપીલ। વન ડે વન રોડ કેમ્પેન સાથે હેરિટેજ સફાઈ અભિયાન પણ ચાલુ। નાગરિકોને કેમ્પેનમાં જોડાવા પાલિકાનું આમંત્રણ। દૂત સેવા દ્વારા એક સંયુક્ત ઉપક્રમે અમે ધરોહરની સાફ સફાઈમાં અમે અહીંયા આવ્યા છે। રવિવારના દિવસે આપ જાણો છો કે 2 અઠવાડિયા પહેલા અમે સેવાસી સ્ટેપવેલને પણ સાફ કરવા માટે વીએમસી અને આપની ધરોહરની ટીમની સંયુક્ત ઉપક્રમે અમે સાફ કરી હતી। જે તરફથી હેરિટેજ સેલ વડોદરા મહાનગરપાલિકામાં શરૂ કરવામાં આવ્યું છે। વીએમસીની હેરિટેજ સેલ પછી હવે હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની પણ અપ્રુવલ માન્ય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે। એટલે વડોદરાની અંદર જેટલા પણ હેરિટેજ સ્ટ્રક્ચર્સને નોટિફાઈ કરીને લિસ્ટ આઉટ કરવાનું કામગીરી અમે શરૂ કરી દીધી છે। આને સાથે આજે જે સ્ટેપવેલ અમે અહીંયા આવ્યા છે એમાં રામદૂત સેવા સાથે વડોદરા મહાનગરપાલિકાની ટીમ મળીને એમની વોલન્ટિયર્સ અને વીએમસીના સ્ટાફ મળીને શુદ્ધિકરણ અને નવીનીકરણનું કામગીરી અમે કરી રહ્યા છે। લગભગ 150 જૂની પૌરાણિક ઇતિહાસ ધરાવતા ધરોહર છે। એને રેજ્યુવિનેટ કરવાનું, રેનોવેટ કરવાનું અમારી જવાબદારી પણ છે। એક નાનકડા તકલીફ હતી કે આની અંદર કન્સ્ટ્રક્શન, ડેમોલિશન, વેસ્ટ અને ઘણું બધું કચરા પણ અંદર પડી છે। એને કાઢવાનું પ્રક્રિયા અત્યારે શરૂ કરી છે। આજે અમે આશા રાખીએ કે ઘણું બધું કામ થઈ જાય એમ છે। પછી આને પ્રોટેક્ટ કરીને ગ્રિલ્સ લગાવીને, નેટ લગાવીને પ્રોટેક્ટ કરીશું। મારા અહીંયા આજુબાજુ રહેતા લોકોને પણ વિનંતી છે અને વડોદરાના નાગરિકોને પણ વિનંતી છે, આવા તમારા કોઈ પણ ઐતિહાસિક અને પૌરાણિક ધરોહર તમારા ધ્યાનમાં આવતું હોય એટલે મહેરબાની કરીને વીએમસીની હેરિટેજ સેલમાં જણાવજો। અમે આને સારી રીતે રેનોવેટ પણ કરવા માંગીએ છીએ, એને રેજ્યુનેટ કરવા માંગીએ છીએ અને સાફ પણ કરવા માંગીએ છીએ, જેથી કરીને વડોદરા શહેરનું જે ઐતિહાસિક ધરોહરો છે એ આપણી ઓળખ છે, એને પાછા આપણે રેનોવેટ કરવાની પણ જરૂરિયાત છે, એને શુદ્ધિકરણ કરવાની પણ જરૂરિયાત છે અને આવનારા પેઢીઓ માટે એને અમે આપીને જવાનું પણ અમારી જવાબદારી છે। એટલે વડોદરાની જનતાને પણ અમે ખુલ્લું આમંત્રણ આપીએ છીએ। આપ પણ આવીને જે અત્યારે વન ડે વન રોડ કેમ્પેન અમે સફાઈમાં લાગ્યા છે, સાથે સાથે અત્યારે હેરિટેજ સ્ટ્રક્ચર્સનું સફાઈમાં લાગ્યા છે, એમાં પણ આપ મહેરબાની કરીને આવીને અમારી સાથે જોડી શકો છો। એક જનસેવાનું કામ છે, રાષ્ટ્ર નિર્માણનું કામ છે, એમાં જોડવામાં આપણે સફળ બનીએ। અને આજે જે કેમ્પેન છે એમાં પણ હજી અમે બપોર સુધી ચાલવાનું છે, એમાં પણ કંઈ જોડવા માંગતા હશો તો મહેરબાની કરીને આપ આવીને જોડી શકો છો। એક જ મોટો લઈને ચાલી રહ્યા છે, આપણા ધરોહર, આપણા પહેચાન છે, એને આપણે સાથે મળીને પ્રોટેક્ટ કરીએ। गीला कचरा और सूखा कचरा रखने की अलग अलग व्यवस्था नहीं कही है, उसके लिए आप क्या आगे स्टेप लेने वाले हैं? सूखा कचरा, बीना कचरा सेग्रीगेशन का जो मैकेनिज्म है वो हम लोग डोर टू डोर अभी कैंपेनिंग शुरू किया है कि हर एक घर पे जाके भी लोग भीना कचरा और सूखा कचरा को अलग करने के लिए, वर्गीकरण करने के लिए हम कैंपेन कर रहे हैं। अभी तक 100% सक्सेसफुल तो नहीं हुआ है, बट उसको अभी धीरे धीरे उसको अंडर दी सॉलिड वेस्ट मैनेजमेंट रूल्स नोटिफाई करके उसके ऊपर एफर्ट कर रहे हैं। एक दिन में होने वाला काम नहीं है, बट बार बार करते रहेंगे और इसको बिना थक के करना पड़ेगा, तभी महीनों में, सालों में वो वर्गीकरण का एक एटीट्यूड आएगा। बट डेफिनेटली हम उसके लिए मेहनत ही कर ही रहे हैं।